નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર. મિત્રો, શરાફા બજાર અને કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું 71,400થી નીચે ગયું છે તો ચાંદી પોતાના રેકોર્ડ હાઈથી 10,000 રૂપિયા સસ્તી થઈ છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના વેબસાઇટ ibgarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે મોટો ઘટાડો થતાં ઓપનિંગ રેટમાં 487 રૂપિયા ઘટ્યા હતા અને ભાવ 71,252 રૂપિયા થયા હતા. ને મિત્રો, ચાંદી આજે 1945 રૂપિયા તૂટીને ઓપનિંગ રેટમાં 86,570ના સ્તરે પહોંચી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે વરસાદની ક્યાં છે આગાહી. મિત્રો, ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. ઘણા તાલુકામાં મેઘરાજા પધરામણી કરી ચૂક્યા છે અને અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ એક મહત્વની આગાહી કરાઈ છે. તે આગાહી મુજબ 27 જૂન એટલે કે આજે ભારે વરસાદની સંભાવના છે. મિત્રો, આજે અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યસ બેંકના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર. મિત્રો, યસ બેંકના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. ઈટીના તાજેતરના અહેવાલ મુજબ યસ બેંકે પુનર્ગઠન પગલાંના ભાગરૂપે ઓછામાં ઓછા 500 કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. મિત્રો, જાણવા મળ્યું છે કે યસ બેંક તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે પગલાં લઈ રહી છે અને આ ઉપરાંત આવનાર દિવસોમાં બેંકના વધુ કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે. ચૂંટણીનો તબક્કો આગામી દિવસોમાં ચાલુ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધો છે. કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવાયું છે કે હવે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા માટે 30 જૂન સુધીનો સમય હતો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈ દ્વારા બેંક રજાઓની યાદી જાહેર. જેમાં મિત્રો, જુલાઈમાં 12 દિવસ માટે બેંકોની રજાઓ છે. આરબીઆઈએ રાષ્ટ્રીય સ્તરે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. જેમાં તારીખ 13, 14, 17, 21, 27 અને 28 જુલાઈના રોજ સાપ્તાહિક રજાઓ છે. જ્યારે મિત્રો 3 જુલાઈએ શિલોંગમાં 2 દિન ખલામ નિમિત્તે રજા રાખવામાં આવી છે. 6 જુલાઈએ MHIP દિવસ નિમિત્તે આઇઝોલમાં અને મિત્રો 8 જુલાઈ કાંગ રથયાત્રાના પ્રસંગે ઇમ્ફાલમાં અને મિત્રો 9 જુલાઈએ ગંગકોટમાં ધ્રુવ કપ સે ઝીલ. 17 જુલાઈએ મોહરમના અવસર પર દેશના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ 50,000ની સહાય. મિત્રો, બાળકોને સારા ભણતર આપવા માટે અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વર્ષ 2024 અને 25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના અને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ 6 લાખથી ઓછી આવક હોય તેવા કુટુંબોને 50,000ની સહાય મળશે. ત્યારબાદ મિત્રો, અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું વર્ષ 2038માં પૃથ્વીનો અંત થઈ જશે? મિત્રો, નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. નાસા અનુસાર આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ. મિત્રો, ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવે છે. તેલંગાણાના સીએમ
રેવંત રેડ્ડીએ લોન માફ કરી ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. મિત્રો, આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય. મિત્રો, બાળકોના આધાર કાર્ડના આધારે જન્મ પ્રમાણપત્ર માટે આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય કરવામાં આવ્યો છે. નામમાં ફેરફાર કરવા કોઈ એફિડેવિટની જરૂર નથી. મિત્રો, બાળકોના આધાર કાર્ડ પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેફામ દોડતા ભારે વાહનો પર લાગશે લગામ. મિત્રો, સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. PPP ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે નવી સબસિડી યોજના. મિત્રો, દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે. રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે. સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી હોય છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં નાના સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે 36,000 રૂપિયાની સહાય. મિત્રો, ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને 1,000ની અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય અપાય છે. તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં આ સહાય મંજૂર કરવાનો નિર્ણય થયો છે. હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનાર 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000ની સહાય ચૂકવાય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 3 કરોડ નવા ઘર બનાવાશે. મિત્રો, PM નરેન્દ્ર મોદીના 3જા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર સોમવારે 10 જૂનના રોજ નવી કેબિનેટ બેઠક થઈ હતી અને બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PM આવાસ યોજના હેઠળ ગત વર્ષ 10 વર્ષોમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. જો હજુ સુધી તમારું પણ પાકું મકાન બન્યું નથી તો તમે PM આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો થશે જેલ. મિત્રો, સુરત બાદ હવે અમદાવાદ અને વડોદરા જેવી સિટીમાં પણ પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, અમદાવાદ પોલીસની રોંગ ડ્રાઈવ કામગીરી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદમાં શહેરમાં પોલીસ 22 જૂનથી 30 જૂન સુધી આ ડ્રાઈવ યોજશે. રોંગ સાઈડ જનારને દંડ નહીં પણ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જામીન આપવા પડશે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી આપવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ માછીમારોને
દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મિત્રો, આજે ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો નવસારી, વલસાડ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો 28 અને 30 જૂનમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અને મિત્રો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે મિત્રો 1 જુલાઈના રોજ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો 1 તારીખથી દરેક નિયમોમાં ફેરફાર થાય છે. સરકાર દ્વારા દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના દામ નક્કી કરે છે અને વધુમાં સીએનજી અને પીએનજી કે રેટ પણ નક્કી કરાતા હોય છે. દેશની 3 મોટી બેન્કો જેમાં ઇન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકની સ્પેશિયલ એફડીના ડેડલાઇન 30 જૂન સુધીની છે. જો સ્પેશિયલ એફડીમાં રોકાણ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવે તો આ મહિના સુધીમાં કામ કરી નાખજો. મિત્રો, દર મહિનાની 1 તારીખ એલપીજી સિલિન્ડરના ભાવ તૈયાર થાય છે. છેલ્લી 1 જૂન સરકારને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા હતા. હવે મિત્રો સરકાર આ વખતે દામ વૃદ્ધિ કરે છે કે ઘટતી કરે છે તે મિત્રો જાણવું રહ્યું. ત્યાર પછી મિત્રો પબ્લિક સેક્ટર બેંક ભારતીય બેંક એટલે કે ઇન્ડિયન બેંક ગ્રાહકોને 300 અને 400 દિવસની એફડી પર ઓફર કરી રહી છે. ઇન્ડિયન બેંકની વેબસાઇટ અનુસાર ઇન્ડિયન સુપર 400 અને ઇન્ડિયન સુપર 300 નામની એફડી યોજનામાં 30 જૂન સુધીમાં રોકાણ કરી શકો છો. આ સ્પેશિયલ એફડી કોલેબલ એફડી છે અને કોલેબલ એફડી કા અર્થ અને મિત્રો કોલેબલ એફડીનો અર્થ એ છે કે પૈસા અને મિત્રો કોલેબલ એફડીનો અર્થ એ થાય છે કે તમે પહેલા પૈસા કાઢી કા ઓપ્શન મેળવશો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પંજાબ એન્ડ સિંધ બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ. મિત્રો, પંજાબ એન્ડ સિંધ બેંકના ગ્રાહકોને 222 દિવસ, 333 દિવસ અને 444 દિવસની સ્પેશિયલ એફડી ઓફર કરી રહી છે. જ્યારે મિત્રો 333 દિવસની એફડી પર 7.10 અને 444 દિવસની એફડી પર 7.25% વ્યાજ ઉપલબ્ધ છે. બેંક 444 દિવસની એફડી પર સુપર સિનિયર માટે 850% વ્યાજ આપે છે. ત્યાર પછી મિત્રો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સ આરબીઆઈના નવા નિયમો. મિત્રો 1 જુલાઈથી ભારતીય રિઝર્વ બેંક માટે નવા નિયમો લાગુ થવાના છે. આરબીઆઈના નવા નિયમોથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સમાં કંઈક ફેરફાર થશે. ભારતીય બિલ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે રિવાઇઝ કરવાની જરૂર પડશે. ત્યાર પછી મિત્રો બેંક હોલિડે જુલાઈ 2024. મિત્રો જુલાઈ મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે અને આરબીઆઈની રજાઓની યાદી જાહેર કરી નાખી છે.